q upon m વાળું ફોર્મ્યુલા અહીંયાથી બનાવીને એની અંદર તમારે પુટ કરવાની. જો આની અંદરથી તમારે શું થશે, r બરાબર તમે લખવા જશો તો mv upon અહીં આગળ આવી જશે qb, બરાબર. તો આની અંદરથી તમે m upon q કાઢી શકો છો. m upon q is equal to લખાશે v twice v upon v square. આ સૂત્ર મળી જાય. આની જગ્યાએ તમે પુટ કરી શકાય ને, આ વેલ્યુ અહીં આગળ તમે પુટ કરી શકો છો, બરાબર. એ પુટ કરીને પછી એનો જવાબ લાવો. અહીં આગળ જો r બરાબર તમે કરવા જશો તો mv upon એટલે કે twice capital V upon v square into v upon b. એક v કટ થઈ ગયો એટલે તમારી જોડે r બરાબર સૂત્ર શું થઈ જશે, twice v upon v into b. જો v આપેલું છે, b આપેલું છે, કેપિટલ v પણ આપેલું છે, b કેપિટલ v અને v અને twice. લાઈ દો જવાબ. ચલો 12 ગુણ્યા 10 ની -2. ઓકે, વેરી ગુડ. 12 સેન્ટીમીટર છે એટલે જવાબ આવી ગયો 34 નો. છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. એટલે આ ટાઈપનો દાખલો એકદમ આવે ને તો તમારે છે ને વિચારવું પડશે, કારણ કે દરેક વખતે પ્રોટોન કે ઇલેક્ટ્રોન નથી હોતો. આ જગ્યાએ પ્રોટોન વાળો દાખલો કર્યો, આપણે આગળ ઇલેક્ટ્રોન વાળા દાખલા કરીએ છીએ. મોટા ભાગે દાખલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન ના દળ પર જ વધે, પણ અમુક દાખલા આ રીતના પડશે. બરાબર, ક્લિયર? ચલો પછી ગાયરોમેગ્નેટિક રેશિયો પણ આવે છે 8.8 × 10 કુલમ પર કેજી સ્ક્વેર. આ એક રેશિયો તમે યાદ, કદાચ જો તમને યાદ હોય તો. q upon twice m, આવું કંઈક રેશિયો. હા બોલ, હા બોલ. હે qb/2 કેવી રીતે? q 1/2 ના, 1/2 mv² is equal to q into v આવે ને સૂત્ર. આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. આપણે આ જે સૂત્ર, આ તો શું થયું એમાં, m અહીં રાખ્યો, q નીચે રાખ્યો ને, તો ટ્વાઇસ ઉપર જતો રહ્યો ને, v² નીચે આવ્યો. સારી વાત. જો ચાલ. હા, તો qv/2 ના, આવું નહીં આવે. આપણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે લઈએ છીએ, કાર્ય બરોબર લઈએ છીએ. ડેલ્ટા v બરાબર આપણે આવું લખીએ છીએ. આ કાર્ય ઊર્જા પ્રમેય છે. w બરાબર ડેલ્ટા k લખીએ છીએ. હા, તો k બરાબર શું લખાય, k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ. k ઇનિશિયલ તો 0 લખવાની, ફાઇનલ તમારી આવે 1/2 mv². બરાબર. હવે અહીંયા કે તમે શું લખો છો, w બરાબર, તો યાદ કરો તમારે જો વિદ્યુત સ્થિતિ v બરાબર લખાય w upon q, માટે w બરાબર લખાય v into q. આ v into q અહીં લખાય તો vq. રેડી? ખ્યાલ આવ્યો ને? ચલો એના પછી આવશે 35મો દાખલો. 35મો. ચલો 35માની રકમ અધૂરી જ લખી છે, પૂરી નથી. ચલો ગુજરાતી જેટલું કરેલું છે એટલું લખી દો. 35 35 1.0 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં He+2 આયન 10 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી લંબરૂપે દાખલ કરવામાં આવે તો એ પહેલું તમને પૂછ્યું છે એટલેથી ગુજરાતી વાક્યમાં એ આ આયન પર લાગતું ચુંબકીય બળ શોધો. બી
તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શોધો. અને સી એક પરિભ્રમણ માટેનો સમય શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. સાચી આવડે આ? ચલો ખાલી મને કહી દો કઈ રીતે લાવવાનું છે. એટલે QEB સૂત્ર વાપરી લેવાનું. હા એટલે QEB સૂત્ર વાપરી લેવાય, લાવી દેવાનો જવાબ પહેલો. ચલો લાવો તો ફટાફટ. કેટલી આવશે પહેલો? 16 છે 15 આવે છે. કઈ ભૂલ કરે છે. કિલોમીટર ના ફેરવ્યા છે આમાં એમાં. હા તો 15 આવે છે ન્યૂટન. 3.2 ગુણ્યા -15. જો તો કઈ ભૂલ થતી હશે. ચલો ત્રિજ્યા કેટલી આવે એ જુઓ. 3.2 આવે છે. હા 3.2 ગુણ્યા 10 - 15 આવે. 16 નથી આવતા, 15 આવે. જુઓ તો. ઓકે ચલો આ હોમવર્કમાં કરી લો છો. હું આગળ જઉં છું. આગળ એક દાખલો કરીએ બીજો. હા 15 આવે છે. ચલો ત્રિજ્યા કેટલી આવશે? ત્રિજ્યામાં આવશે 2.1 × 10⁻⁴. આ દાખલો એકદમ ઈઝી છે એટલે ગણી શકાય. 2.1 × 10⁻⁴ મીટર આ જવાબ આવવો જોઈએ. છેલ્લો તમારો જે જવાબ આવશે એ 1.31 × 10⁻⁻ કેટલી સેકન્ડ છે? 7 સેકન્ડ. આ તમારે આવર્તકાળ શોધવાનો છે. તો આના પરથી શોધી શકાય આવર્તકાળ બી ઓમેગાના સૂત્ર પરથી. QB upon m હતું ને ઓમેગા બરાબર QB upon m. તો આના બરાબર લખો 2π/t. તો t બરાબર તમારી જોડે છે 2πm upon QB. Q આપેલો છે, B આપેલો છે, m પણ તમારી જોડે છે. તો શોધી શકાય. હલો m ની અંદર શું કરશો? He24 4 ગણું દળ થાય હો. આલ્ફા પાર્ટિકલ જેવું થઈ ગયું. બરાબર ક્લિયર? ચલો લવાશે જવાબ. આગળ જઈએ. હા બરાબર ક્લિયર? સમજ પડી? હા ચલો પ્રોટોનના દળ કરતા 4 ગણું દળ થઈ ગયું એનું. હો ધ્યાન રાખજો. ચલો અહીં વિદ્યુત ભાર એનો આવશે. કોનો? આલ્ફા કણનો. ચલો ચલો હવે એક દાખલો ખાલી જસ્ટ મને સમજાવો તમે. એટલા માટે જ મેં ઉતાર કર્યો છે કે હવે તો એ 38મો દાખલો છે. વચ્ચેના આપણે એ કરીએ છીએ. આ થોડોક દાખલો ઓકવર્ડ જેવો લાગે છે એટલા માટે હું જાણવા માંગુ છું. તમે માની લો કે અહીંયા આગળથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર આવી રીતે. હવે અહીંયા આગળથી આ રીતે કોઈ વિદ્યુતભારી કણ દાખલ થયો. બરાબર કે જેનું દળ m છે, વિદ્યુતભાર q છે અને એ થીટા એંગલે દાખલ થાય છે. કેટલા એંગલે? થીટા એંગલ. ચલો તો તમારે એની ત્રિજ્યા શોધી છે. ત્રિજ્યા કેવી રીતે શોધાય? આ રીતે આપણે દાખલ થાય છે કોઈ ઇલેક્ટ્રોન બી વેગથી દાખલ થયો માની લો બી વેગથી અંદરની તરફ. તો એની ત્રિજ્યા કેવી રીતે શોધાય અને એના કેન્દ્ર આગળ જે ખૂણો રચાય છે એ કેવી રીતે શોધાય એ આપણે સમજવું છે. ત્રિજ્યા તો તમારી જોડે આ સૂત્ર આવવાનું છે. અહીંયા આગળથી આ રીતે દાખલ અહીં ભલે થીટા એંગલે દાખલ થયો પણ આ આની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે અને આની વચ્ચેનો 90 ડિગ્રી ખૂણો બનવાનો છે. તો r બરાબર તો તમારી જોડે સૂત્ર શું થશે? r હા mb/qb આ સૂત્ર પ્રમાણે તમે ત્રિજ્યા શોધી નાખી. હવે તમને એમ કહે છે કે એના કેન્દ્ર આગળ રચાતો ખૂણો કેટલો થાય એવું પૂછે છે આપણને.
તો કઈ રીતે આવે? આનું કેન્દ્ર કઈ તરફ રહેશે એ જાણવું છે મારે. કઈ તરફ રહેશે? આ બાજુ રહેશે, આ બાજુ રહેશે કે આ બાજુ રહેશે? અહીંયા ચાર ચાર સ્થાન તમને આપું છું. આ સ્થાન, બી, ઈ અને ડી. ઓલી બાજુ છે કઈ બાજુ? ડી. ચલો બાકીના કોઈ બોલશે? રીતેશ, ખ્યાલ આવ્યો? જુઓ, અહીંયા આગળથી તમે આમ અંદર દાખલ થાવ છો આ રીતે, બરાબર? ક્લિયર? ચુંબકીય અંદરની તરફ છે એટલે આંગળીઓ આમ વાળશો તો અંગૂઠો કઈ દિશામાં આવશે? ઉપરની તરફ આવશે. હા, તો કેન્દ્ર તરફ બળ લાગે એટલે કે ધેટ મીન્સ કે અહીંયા આગળથી આ રીતે જવાનો પ્રયત્ન કરશે આમ, તો સ્વાભાવિક વસ્તુ કે આ એનું કેન્દ્ર બનશે, અહીંયા આગળ કેન્દ્ર બનશે. આવો સમજ પડી? તો સ્વાભાવિક વસ્તુ કે અહીંયા આગળથી આ રીતે આપ વિચારી શકે અહીંયા આગળથી તો આ એંગલ થીટા થયો. આ તમે વિચારો કે આલ્ફા ખૂણો છે એ શોધવો છે તો કઈ રીતે શોધાય એ તમે તમારી જોડે સમય ભરપૂર છે તો એનો ઉપયોગ કરજો અને મને અહીંયા આગળ આ એંગલ શોધીને જવાબ લાવવાનો પ્રયત્ન કરજો. કેટલો એંગલ આવે છે? આ દાખલો મેં કશું વધારાનું રકમ નથી લખાઈ, ખાલી તમારે શોધવાનો છે આ એંગલ શોધવો છે. અહીંયા આગળ તમને ખાલી થીટા આપેલો છે. હવે જો પરીક્ષાની અંદર જે દાખલા આવશે એ કેવા હશે? એ કોઈ પર્ટિક્યુલર એંગલ તમને આપેલો હશે અને તમને એમ કહેશે કે એના કેન્દ્ર સાથે, બરાબર? હવે આ પાર્ટિકલ પ્લસ છે, બરાબર? હવે આ પાર્ટિકલ જો માઇનસ કરવામાં આવે શું થાય? રહેશે એ પણ તમને શોધવાનું પૂછી શકે. એટલે આની પર થોડું ફોકસ કરીને આ દાખલો શોધવાનો પ્રયત્ન કરજો, બરાબર? સન્ડે નું તમને ટાઈમ આપી દઈશ, બરાબર? ઓકે, ચલો. ના કાલે નહીં, કારણ કે સવારમાં નહીં મજા આવતી. સવારમાં છે ને બધા